નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં દેવ દિવાળી અને તુલસી વિવાહ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। દેવ ઉઠી એકાદશીથી સૌરાષ્ટ્રમાં લગ્નસરાની સિઝનનો પ્રારંભ થયો છે, ત્યારે તુલસી વિવાહનું આયોજન થયું હતું। લોકો તુલસી વિવાહ એકાદશીના દિવસે ઘરના પ્રાંગણમાં તુલસીના છોડ સાથે શાલિગ્રામ ભગવાન સાથે વિધિવત ધૂપ દીપ નૈવેદ્ય આરતી સાથે પૂજન કરતા હોય છે અને લોકો ફટાકડા પણ ફોડતા હોય છે અને દિવાળીની જેમ દેવ દિવાળી ઉજવતા હોય છે। ભાવનગર શહેરમાં ઠેર ઠેર તુલસી વિવાહના આયોજનો થયા હતા, જેમાં ડોન ચોક ખાતે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લોકો મન ભરીને નાચ્યા હતા। જ્યારે તુલસી વિવાહની વિધિ સાથે પ્રસાદ વિતરણ પણ રાખવામાં આવ્યું હતું। તો શહેરના મહિલા કોલેજ ચોકમાં દર વર્ષની માફક ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તો કાળિયા બીડ વિસ્તારમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું, જ્યારે ભરતનગર સીતારામ ચોકમાં તુલસી વિવાહનું ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજનમાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં તુલસી વિવાહ અને દેવ દિવાળીની ઉજવણીના ભાગરૂપે મંદિરોને રોશનીનો શણગાર કરાયો છે, તેમજ વહેલી સવારથી નિજ મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી। આ ઉપરાંત તુલસી વિવાહમાં ભાગ લેવા માટે તેમજ ભગવાનના વિવાહના દર્શનનો લાભ લેવા માટે લોકોમાં અનેરી આતુરતા જોવા મળી હતી। આજરોજ છેલ્લા 68 વર્ષથી તુલસી વિવાહનું અત્રે ડાયમંડ ચોક મિત્ર મંડળ ખાતે આયોજન થઈ રહ્યું છે। અત્યારે ડાયમંડ ચોક મિત્ર મંડળના તમામ કાર્યકરો તુલસી વિવાહનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। ટૂંક જ સમયની અંદર આશરે 7.5 કલાકે ભગવાન શ્રી લાલજી મહારાજનો વરઘોડો અત્રે ડાયમંડ ચોક ખાતે પહોંચશે। ત્યારબાદ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન શ્રી લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્ન વિધિનું કાર્યક્રમ યોજવામાં આવશે।